આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારી બલિએ મલકાઈને કહ્યું કે જગન્મય દેવેશ્વર, તમે જ તો આ જગત બનાવ્યું છે, હું તો જગતને બનાવનારનો છું નહીં. જો તે નાનું થઈ ગયું તો એમાં આપનો જ દોષ છે, હું શું કરું? હે કેશવ, છતાં હું કદી અસત્ય બોલતો નથી, તેથી મારા સત્યની રક્ષા કરતાં આપ પોતાનું ત્રીજું ડગ મારી પીઠ પર મૂકી દો. બલિનું આ વચન સાંભળીને વેદત્રયી રૂપ દેવી પૂજિત ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા કે દૈત્યરાજ, હું તમારી ભક્તિથી બહુ પ્રસન્ન થયો છું, તમારું કલ્યાણ થાવ, કોઈ વરદાન માગો. ત્યારે બલિએ જગતના સ્વામી ત્રિવિક્રમને કહ્યું કે હવે હું આપની પાસે યાચના નહીં કરું. ત્યારે ભગવાને સ્વયં પ્રસન્ન થઈ તેમને મનોવાંછિત વરદાન આપી દીધું. વર્તમાન સમયમાં રસાતલનું રાજ્ય, ભવિષ્યમાં ઇન્દ્રપદ, સ્વતંત્રતા તથા અવિનાશી યશ વગેરે પ્રદાન કર્યા. આ પ્રમાણે દૈત્યરાજ બલિને આ બધું આપીને ભગવાને તેમને પુત્ર અને પત્ની સહિત રસાતલમાં મોકલી દીધા અને ઇન્દ્રને દેવતાઓનું રાજ્ય સોંપી દીધું. આ દરમિયાન એમનું બીજું ડગ મારા બ્રહ્માજીના લોકમાં પહોંચ્યું હતું. તે જોઈને મેં વિચાર કર્યો કે આ મારા જન્મદાતા ભગવાન વિષ્ણુનો ચરણ છે, જે સૌભાગ્યવશ મારી પાસે આવી પહોંચ્યો છે. આના માટે હું શું કરું જેથી મારું કલ્યાણ થાય? મારી પાસે આ જે શ્રેષ્ઠ કમંડળ છે એમાં ભગવાન શંકરનું આપેલું પવિત્ર જળ છે. આ જળ પવિત્ર, વરદાયક, શાંતિપ્રદ, સુભદ, ભોગ અને મોક્ષ આપનારું, વિશ્વને માટે અમૃતમય, માતૃમય, ઉત્તમ ઔષધિ, પાવન, પૂજ્ય, જ્યેષ્ઠ, શ્રેષ્ઠ, ગુણમય તથા સ્મરણ માત્રથી લોકને પવિત્ર કરનારું છે. આ જળ હું મારા પિતાને અર્ધ્ય રૂપે અર્પણ કરીશ. આવું વિચારીને મેં તે જળ ભગવાનના ચરણોમાં અર્ધ્ય રૂપે ચડાવી દીધું. તે મંત્રયુક્ત અર્ધ્ય જળ ભગવાન વિષ્ણુના ચરણોમાંથી મેરુ પર્વત પર પડ્યું અને 4 ભાગોમાં વહેંચાઈને પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશામાં પૃથ્વી પર જઈને પહોંચ્યું. દક્ષિણમાં પડેલા જળને ભગવાન શંકરે પોતાની જટાઓમાં રાખી લીધું. પશ્ચિમમાં જે જળ પડ્યું તે પાછું કમંડળમાં જ આવી ગયું. ઉત્તરમાં પડેલ જળને ભગવાન વિષ્ણુએ ગ્રહણ કર્યું અને પૂર્વમાં જે જળ પડ્યું તેને દેવતાઓ, પિતરો અને લોકપાલોએ ગ્રહણ કર્યું. તેથી તે જળ અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના ચરણમાંથી નીકળીને દક્ષિણ દિશામાં ગયેલું જે જળ ભગવાન શંકરની જટામાં સ્થિત થયું તે પર્વના દિવસે શુભ કરનારું છે. તેના પ્રભાવનું સ્મરણ કરવા માત્રથી સમસ્ત મનોરથો સિદ્ધ થઈ જાય છે. ત્યાર પછી આવે છે ગૌતમ દ્વારા ભગવાન શંકરની સ્તુતિ. શિવજી દ્વારા ગૌતમને જટા સહિત ગંગાનું અર્પણ તથા ગૌતમી ગંગાનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે હે મહામતી, ભગવાન શંકરની જટામાં જે દિવ્ય જળ આવીને સ્થિત થયું તેના 2 ભાગ થયા, કેમ કે તેને પૃથ્વી પર ઉતારનાર 2 જણ હતા. તે જળના એક ભાગને તો વ્રત, દાન અને સમાધિમાં તત્પર રહેનારા ગૌતમ નામના બ્રાહ્મણે ભગવાન શિવની આરાધના કરીને પૃથ્વી સુધી પહોંચાડ્યું, જે સઘળા લોકમાં વિખ્યાત થયું. તથા બીજો ભાગ બળવાન ક્ષત્રિય રાજા ભગીરથે આ પૃથ્વી પર ઉતાર્યો. તેના માટે તેમને નિયમોનું પાલન કરતા રહી તપસ્યા દ્વારા ભગવાન શંકરની આરાધના કરવી પડી હતી. આ પ્રમાણે એક જ ગંગાના 2 સ્વરૂપ થઈ ગયા. એક સમયની વાત છે, મહર્ષિ ગૌતમ કૈલાસ પર્વત પર ગયા અને મૌન ભાવે દર્ભ પાથરીને તેના પર બેસી ગયા. પછી પવિત્ર થઈ આ સ્તોત્રનું ગાન કરવા લાગ્યા. ગૌતમ બોલ્યા કે ભોગની અભિલાષા રાખનાર જીવોને મનોવાંછિત ભોગ પ્રદાન કરનાર માટે પાર્વતી સહિત ભગવાન શંકર ઉત્તમ ગુણોથી યુક્ત 8 વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. આ પ્રમાણે વિદ્વાન પુરુષો દરરોજ ભગવાન મહાદેવની સ્તુતિ કરતા હોય છે. મહેશ્વરનું જે પૃથ્વીમય શરીર છે તે પોતાના વિષયો દ્વારા સુખ પહોંચાડવા, સમસ્ત ચરાચર જગતનું ભરણ પોષણ કરવા, તેની સંપત્તિ વધારવા તથા સૌનો અભ્યુદય કરવા માટે છે. શાંતિમય શરીરના ભગવાન શિવે જગતની સૃષ્ટિ, પાલનને સંહાર કરવા માટે પૃથ્વીના આધારભૂત જળનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમનું લોક પ્રતિષ્ઠિત રૂપ એ સૌને સુખ પહોંચાડવાનો તથા ધર્મની સિદ્ધિ કરવાનો પણ હેતુ છે. મહેશ્વર આપે સમયની વ્યવસ્થા કરવા, અમૃતનો સ્ત્રોત વહેવડાવવા, જીવોની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરવા તથા પ્રજાને મોહ, સુખ તથા ઉન્નતિનો અવસર આપવા માટે સૂર્ય, ચંદ્ર અને અગ્નિનું શરીર ધારણ કર્યું છે. હે ઈશ, આપે જે વાયુનું રૂપ ગ્રહણ કર્યું છે તેમાં પણ એક રહસ્ય છે. બધા લોકો દરરોજ વધે, ચાલે, ફરે, શક્તિનું ઉપાર્જન કરે, અક્ષરોનું ઉચ્ચારણ કરી શકે, જીવ ટકી શકે, અનેક પ્રકારની સુખ શાંતિ જળવાઈ રહે, તે માટે આપનું તે રૂપ છે. ભગવાન, એમાં સહેજ પણ સંદેહ નથી કે આપને સ્વયં આપ જ સારી પેઠે જાણો છો. ભેદ વિના ન કોઈ ક્રિયા થઈ શકે, ન ધર્મ થઈ શકે, ન પોતિકા પારકાનો બોધ થઈ શકે, ન દિશા, અંતરિક્ષ, દ્યુલોક, પૃથ્વી તથા ભોગ અને મોક્ષનું અંતર સમજી શકાશે. તેથી હે મહેશ્વર, આપે આ આકાશરૂપ ગ્રહણ કર્યું છે. ધર્મની વ્યવસ્થા કરવાનો નિશ્ચય કરીને આપે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ તેમની શાખાઓ અને શાસ્ત્રોનો વિભાગ કર્યો છે તથા જગતમાં પણ આ જ ઉદ્દેશ્યથી ગાથાઓ, સ્મૃતિઓ અને પુરાણોનો પ્રચાર કર્યો છે. એ બધા શબ્દ સ્વરૂપ છે. શંભુ, યજમાન, યજ્ઞ, યજ્ઞોના સાધન, ઋત્વિક, યજ્ઞનું સ્થાન, ફળ, દેશ અને કાળ
આ બધું આપ જ છો, આપ જ પરમાર્થ તત્વ છો. વિદ્વાન પુરુષો આપના શરીરને યાંગમય કહે છે. માત્ર વાણી વિલાસ કરવાથી શો લાભ? કરતા, દાતા, પ્રતિનિધિ, દાન, સર્વજ્ઞ, સાક્ષી, પરમ પુરુષ, સૌના અંતરાત્મા તથા પરમાર્થ સ્વરૂપ બધું આપ જ છો. ભગવાન, વેદ, શાસ્ત્ર અને ગુરુ પણ આપના તત્વોનો પૂર્ણ રીતે ઉપદેશ કરી શક્યા નથી. ખરેખર આપના સુધી બુદ્ધિ વગેરેની પહોંચ નથી. આપ અજન્મા, અપ્રમેય અને શિવ શબ્દની વાચ્ય છો. આપ જ સત્ય છો. આપને નમસ્કાર છે. કોઈ સમયે ભગવાન શિવે પોતાની પ્રકૃતિને એવા ભાવે જોઈ કે આ મારી સંપત્તિ છે. તે જ સમયે એક એવી અનેક થઈ ગયા, વિશ્વરૂપમાં પ્રગટ થઈ ગયા. વાસ્તવમાં તેમનો પ્રભાવ તર્કથી પર અને અચિંત્ય છે. ભગવાન શિવના પ્રિયા શિવાદેવી પણ નિત્ય છે. ભગવાન શંકરમાં તેમનો અનુરાગ પૂર્ણરૂપે ઉત્કૃષ્ટ છે. એ આ સંસારની ઉત્પત્તિમાં સ્વયં કારણ છે તથા સર્વના કારણ એવા મહેશ્વરના આશ્રિત છે. શિવા સર્વ શુભ લક્ષણોથી સંપન્ન તથા વિશ્વવિધાતા શિવની વિલક્ષણ શક્તિ છે. સંસારની ઉત્પત્તિ, સ્થિતિ, અન્નની વૃદ્ધિ તથા લય, આ સનાતન ભાવ જ્યાં થતા રહે છે તે એકમાત્ર પાર્વતી દેવીનું સ્વરૂપ છે. એ ભગવાન શંકરના પ્રાણ વલ્લભા છે. તેમના માટે કંઈ પણ અસાધ્ય નથી. સમસ્ત જીવ તેમના માટે અન્નદાન કરે છે અને તપસ્યા કરે છે. તે જગતજનની માતા પાર્વતી જ છે. તેમની કીર્તિ સર્વત્ર વ્યાપક છે. શિવના પ્રિયતમા છે. ઇન્દ્ર પણ જેમની કૃપા દ્રષ્ટિ ઈચ્છે છે તેમનું નામ લેવાથી મંગળની પ્રાપ્તિ થાય છે. જે આખા વિશ્વમાં વ્યાપ્ત થઈને એને નિર્મળ બનાવે છે એ ભગવાન ઉમા જ છે. તેમનું રૂપ ચંદ્રમા જેવું મનોરમ છે. જેમની કૃપાથી બ્રહ્મા વગેરે ચરાચર જીવોની બુદ્ધિ, નેત્ર, ચેતના અને મનમાં સદા સુખની પ્રાપ્તિ થાય છે. તે જગતગુરુ શિવના સુંદરી શક્તિના, શિવા વાણીના અધીશ્વરી આજે બ્રહ્માનું પણ મન મલિન થઈ રહ્યું છે. પછી બીજા જીવોની તો વાત જ ક્યાં રહે? આવું વિચારી જગતજનની ઉમાએ અનેક ઉપાયોથી સંપૂર્ણ જગતને પવિત્ર કરવા માટે ગંગાનો અવતાર ધારણ કર્યો છે. શ્રુતિઓને જોઈને તથા સર્વ પ્રમાણોથી ભગવાન શંકરની પ્રભુતા પર વિશ્વાસ કરીને લોકો જે ધર્મનું અનુષ્ઠાન કરે છે અને તેના ફળ સ્વરૂપે જે ઉત્તમ ભોગો ભોગવે છે એ ભગવાન સદાશિવની જ વિભૂતિ છે. વૈદિક અથવા લૌકિક કાર્ય ક્રિયાકારક અને સાધકોનું જે સૌથી ઉત્તમ પ્રિય સાધ્ય છે તે અનાદિ કરતા શિવના પ્રાપ્તિ છે, જે સર્વશ્રેષ્ઠ બ્રહ્મ પ્રધાન સારભૂત અને ઉપાસનાને યોગ્ય છે. જેનું ધ્યાન, તેની પ્રાપ્તિ ફરીને શ્રેષ્ઠ યોગીઓ મુક્ત થઈ જાય છે, ફરી સંસારમાં જન્મ લેતા નથી. તે ભગવાન ઉમાપતિ જ મોક્ષ છે. માતા પાર્વતી, ભગવાન શંકર જગતનું કલ્યાણ કરવા માટે જેમ જેમ અપાર માયામય રૂપ ધારણ કરે છે તેમ તેમ પણ તેમને યોગ્ય રૂપ ધારણ કરો છો. આ પ્રમાણે તમારામાં પાતિવ્રત્ય જાગૃત રહે છે. ગૌતમજી આ સ્તુતિ સાંભળીને વૃષભધ્વજ સાક્ષાત ભગવાન શિવ તેમની સામે પ્રગટ થયા અને પ્રસન્ન થઈને બોલ્યા કે ગૌતમ, તમારી ભક્તિ, સ્તુતિ તથા ઉત્તમ વ્રતથી હું બહુ સંતુષ્ટ છું. માગો, તમને શું આપું? જે વસ્તુ દેવતાઓ માટે પણ દુર્લભ હોય તે પણ તમે માગી શકો છો. ગૌતમે કહ્યું, જગદીશ્વર, સમસ્ત લોકને પવિત્ર કરનાર આ પાવન દેવી જે આપની જટામાં સ્થિત છે અને આપને પરમ પ્રિય છે તેમને બ્રહ્મગીરી પર છોડી દો. આ સમુદ્રને મળે ત્યાં સુધી સર્વત્ર દરેકને માટે તીર્થ બનીને રહે. આમાં સ્નાન કરવા માત્રથી મન, વાણી અને શરીર દ્વારા કરેલા ઘોર પાપ પણ નષ્ટ થઈ જાય છે. ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, અયનારંભ, વિષ્ણુ યોગ, સંક્રાંતિ તથા વેધુવૃત્તિ યોગ આવે ત્યારે અન્ય તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે આમના સ્મરણ માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે. આ સમુદ્રમાં પહોંચે ત્યાં સુધી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આપ અવશ્ય રહો. આવું શ્રેષ્ઠ વરદાન મને પ્રાપ્ત થાય તથા તેમના તટેથી અનેક યોજનથી 10 યોજન સુધીની ભૂમિમાં આવેલા મહાપાતકી મનુષ્યો પણ જો સ્નાન કર્યા વિના જ મૃત્યુ જાય તો તેઓ પણ મુક્તિના ભોગી બની જાય છે. બ્રહ્માજી કહ્યું કે ગૌતમની આ વાત સાંભળીને ભગવાન શંકર બોલ્યા કે આનાથી વધીને બીજું કોઈ તીર્થ ન થશે. આ વાત સત્ય છે, સત્ય છે, સત્ય છે અને વેદોમાં પણ નિશ્ચિત કરવામાં આવી છે કે ગૌતમી ગંગા બધા તીર્થોથી વધારે પવિત્ર છે. આમ કહીને તે અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન શિવના ચાલ્યા ગયા પછી ગૌતમે તેમની આજ્ઞાથી જટા સહિત સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગાને સાથે લઈને દેવતાઓ સહિત બ્રહ્મગીરીમાં પ્રવેશ કર્યો. તે સમયે મહાભાગ બ્રહ્મર્ષિ, બ્રાહ્મણ તથા ક્ષત્રિય પણ આનંદમગ્ન થઈને જય જયકાર કરતા રહીને બ્રહ્મર્ષિ ગૌતમની પ્રશંસા કરવા લાગ્યા. પવિત્ર તથા સંયમ ચિત્તના ગૌતમે જટાને બ્રહ્મગીરીના શિખર પર રાખી અને ભગવાન શંકરનું સ્મરણ કરીને ગંગાજીને હાથ જોડીને કહ્યું, 3 નેત્રોવાળા ભગવાન શિવની જટામાંથી પ્રગટેલા મા ગંગા, તમે સર્વ અભિષ્ટોને આપનારા અને શાંત છો. મારો અપરાધ ક્ષમા કરો અને સુખપૂર્વક અહીંથી પ્રવાહિત થઈને જગતનું કલ્યાણ કરો. દેવી, મેં 3 લોકનો ઉપકાર કરવા માટે તમારી યાચના કરી છે અને ભગવાન શંકરે પણ એ જ ઉદ્દેશ્યથી સિદ્ધિ માટે તમને આપ્યા છે.
તેથી મારો આ મનોરથ વ્યર્થ ન જવો જોઈએ. ગૌતમના આ વચન સાંભળીને ભગવતી ગંગાએ મનોરથનો સ્વીકાર કર્યો અને પોતાને 3 રૂપમાં વિભક્ત કરીને સ્વર્ગલોક, મૃત્યુલોક અને રસાતળમાં પ્રવાહિત થઈ ગયા. સ્વર્ગલોકમાં એમના 4 રૂપ થયા, મૃત્યુલોકમાં એ 7 ધારાઓમાં વહેવા લાગ્યા અને રસાતલમાં પણ તેમની 4 ધારાઓ થઈ. આ પ્રમાણે એક જ ગંગાના 15 આકાર થઈ ગયા. ગંગાદેવી સર્વત્ર છે, સર્વભૂત સ્વરૂપા છે, સર્વ પાપોનો નાશ કરનારા તથા સઘળી અભિષ્ટ વસ્તુઓને આપનારા છે. વેદોમાં સદા તેમની સ્તુતિ કરવામાં આવે છે. જેમની બુદ્ધિ અજ્ઞાનથી મોહિત છે તે મર્ત્યલોકના નિવાસી એમ સમજે છે કે ગંગા માત્ર મૃત્યુલોકમાં જ છે, પાતાલ અને સ્વર્ગમાં નથી. ભગવતી ગંગા જ્યાં સુધી જઈને સાગરને મળ્યા છે ત્યાં સુધી તેમને દેવમય માનવામાં આવ્યા છે. મહર્ષિ ગૌતમે છોડ્યા પછી એ પૂર્વ સમુદ્ર તરફ ચાલ્યા ગયા. તે સમયે દેવર્ષિઓ દ્વારા સેવિત કલ્યાણમય જગન્માતા ગંગાની મુનિશ્રેષ્ઠ ગૌતમે પરિક્રમા કરી. ત્યાર પછી તેમણે દેવેશ્વર ભગવાન ત્ર્યંબકમનું પૂજન કર્યું. તેમણે સ્મરણ કરતાં જ કરુણા સિંધુ ભગવાન શિવ ત્યાં પ્રગટ થઈ ગયા. પૂજા કરીને મહર્ષિ ગૌતમે કહ્યું કે દેવેશ્વર મહેશ્વર, આપ સમસ્ત લોકના હિતના માટે મને આ તીર્થમાં સ્નાન કરવાની વિધિ કહો. ભગવાને શિવે કહ્યું કે હે મહર્ષિ, ગોદાવરીમાં સ્નાન કરવાની વિધિ સાંભળો. પ્રથમ નંદીમુખ શ્રાદ્ધ કરીને શરીરની શુદ્ધિ કરવી, પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમની પાસે સ્નાન કરવાની આજ્ઞા લેવી. ત્યાર પછી બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને ગોદાવરીમાં સ્નાન કરવા માટે જવું. તે સમયે પતિત લોકો સાથે વાત ન કરવી. જેના હાથ, પગ અને મન સારી પેઠે સંયમમાં રહે છે તેને જ તીર્થનું સંપૂર્ણ ફળ મળે છે. દુર્ભાવનાનો ત્યાગ કરી પોતાના ધર્મમાં સ્થિર રહેવું અને બીમાર, લાચાર, અસહાય લોકોની સેવા કરતા રહીને તેમને યથાયોગ્ય ભોજન આપવું. જેમની પાસે કંઈ જ નથી એવા સાધુઓને વસ્ત્ર અને કાંબળો ગરમ ઓઢવાના આપવા. ભગવાન વિષ્ણુની અને ગંગાજીના પ્રાગટ્યની દિવ્ય કથા સાંભળવી. આ વિધિ પ્રમાણે યાત્રા કરનાર મનુષ્યનું તીર્થનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. ગૌતમ, ગોદાવરી નદીમાં ડગલે ડગલે તીર્થ ઊભા થશે. તે બધામાં હું સ્વયં રહીને બધાની સમસ્ત કામનાઓને પૂરી કરીશ. સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદા અમરકંટક પર્વત પર વધારે ઉત્તમ મનાય છે. યમુનાનું વિશેષ મહત્વ છે, જે સ્થાન પર છે જ્યાં એ ગંગાને મળ્યા છે. સરસ્વતી નદી પ્રભાસ તીર્થમાં શ્રેષ્ઠ છે. કૃષ્ણા, ભીમરથી અને તુંગભદ્રા આ 3 નદીઓનો જ્યાં સંગમ થયો છે તે તીર્થ મનુષ્યોને મુક્તિ આપનારું છે. એ જ પ્રમાણે પયોષ્ણી નદી જ્યાં તાપીને મળી છે તે તીર્થ મોક્ષદાયક છે. પરંતુ આ ગૌતમી ગંગા મારી આજ્ઞાથી સર્વત્ર, સર્વદા અને બધા મનુષ્યોને સ્નાન કરવાથી મોક્ષ પ્રદાન કરશે. કોઈ તીર્થ કોઈ વિશેષ સમયમાં દેવતાનું શુભાગમન થતાં વધારે પુણ્યમય મનાય છે, પરંતુ ગોદાવરી નદી સદા સર્વને માટે તીર્થ છે. હે મુનિશ્રેષ્ઠ, 200 યોજનની અંદર ગોદાવરી નદીમાં 3.5 કરોડ તીર્થ થશે. આ ગંગા બધા નામોથી પ્રસિદ્ધ થશે. માહેશ્વરી ગંગા, ગૌતમી ગંગા, વૈષ્ણવી, ગોદાવરી, નંદા, સુનંદા, કામદાયિની, બ્રહ્મતેજ સમાનિતા તથા સર્વ પાપ પ્રાણનાશિની ગોદાવરી મને પ્રિય છે. એ સ્મરણ માત્રથી પાપોનો નાશ કરનારી છે. પંચ મહાભૂતોમાં જળ શ્રેષ્ઠ છે. જળમાં પણ જે તીર્થનું જળ છે તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તીર્થ જળમાં પણ ભાગીરથી ગંગા શ્રેષ્ઠ છે અને તેમના કરતાં પણ ગૌતમી ગંગા શ્રેષ્ઠ છે, કેમ કે તેમને ભગવાન શંકરની જટાની સાથે લાવવામાં આવ્યા હતા. તેથી તેમનાથી વધીને કલ્યાણકારી તીર્થ બીજું કોઈ નથી. હે મુનિ, સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાં પણ ગંગા બધા મનોરથોને પૂર્ણ કરનારા છે. બ્રહ્માજી કહે છે કે હે નારદ, આ પ્રમાણે સાક્ષાત ભગવાન શંકરે સંતુષ્ટ થઈને મહાત્મા ગૌતમને ગોદાવરીનું જે મહાત્મ્ય કહ્યું હતું તે જ મેં તમને કહી સંભળાવ્યું. ત્યાર પછી આવે છે ભાગીરથી ગંગાના અવતરણની કથા. નારદજીએ કહ્યું કે સુરશ્રેષ્ઠ, એક જ ગંગાના તમે 2 ભાગ જણાવ્યા છે. એક તો તે છે જે ગૌતમ નામક બ્રાહ્મણ દ્વારા લાવવામાં આવ્યા અને બીજા અંશ ભગવાન શંકરની જટામાં જ રહી ગયા, જેને ક્ષત્રિય રાજ ભગીરથ લઈ આવ્યા. બ્રહ્માજી બોલ્યા કે દેવર્ષિ વૈવત્સ્વ મનુના વંશમાં રાજા ઈક્ષ્વાકુના કુળમાં સગર નામે એક અત્યંત ધાર્મિક રાજા થઈ ગયા. યજ્ઞ કરતા હતા, દાન આપતા હતા અને સદા ધાર્મિક વિચારથી રહેતા હતા. તેમની 2 પત્નીઓ હતી. તે બંને પતિભક્તિ પરાયણ હતી, પરંતુ તે બંનેમાંથી કોઈને પણ સંતાન ન હતું. તેથી રાજાના મનમાં બહુ ચિંતા હતી. એક દિવસ તેમણે મહર્ષિ વશિષ્ઠજીને પોતાના ઘરે બોલાવ્યા અને વિધિપૂર્વક તેમની પૂજા કરીને પૂછ્યું કે કયા ઉપાય મારે ત્યાં સંતાન થશે. તેમની આ વાત સાંભળી મહર્ષિ વશિષ્ઠે થોડીવાર સુધી ધ્યાન કર્યું. પછી રાજાને કહ્યું કે રાજન, તમે પત્ની સહિત સદા ઋષિ મહર્ષિઓનું સેવન કરતા રહો. આમ કહીને મહર્ષિ વશિષ્ઠ પોતાના આશ્રમે ચાલ્યા ગયા. એક સમયની વાત છે. રાજર્ષિ સગરના ઘરે એક તપસ્વી મહાત્મા પધાર્યા. રાજાએ તેમનું પૂજન કર્યું. તેથી સંતુષ્ટ થઈને બોલ્યા કે મહાભાગ વરદાન માગો. આ સાંભળી રાજા
પુત્ર થવા માટે પ્રાર્થના કરી. મુનિએ કહ્યું કે તમારી એક પત્નીના ગર્ભથી એક જ પુત્ર થશે, પરંતુ તે વંશધર થશે અને બીજી પત્નીના ગર્ભથી 60,000 પુત્ર થશે. વરદાન આપીને જ્યારે મુનિ ચાલ્યા ગયા ત્યારે તેમના કથાનુસાર યથાસમય રાજાએ હજારો પુત્ર થયા. રાજા સગરે ઉત્તમ દક્ષિણાથી યુક્ત ઘણા અશ્વમેઘ યજ્ઞ કર્યા. પછી એક અશ્વમેઘ યજ્ઞને માટે તેમણે વિધિપૂર્વક દીક્ષા લીધી અને અશ્વની રક્ષા માટે સેના સહિત પોતાના પુત્રોને નિયુક્ત કર્યા. અશ્વ પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા. દરમિયાન તક જોઈને ઇન્દ્રે તે અશ્વનું હરણ કર્યું અને રક્ષકોને સોંપી દીધા. રાજકુમારો ઘોડાને બધી દિશાઓમાં શોધવા લાગ્યા, પરંતુ ઘોડા ન મળ્યા. ત્યારે તેમણે દેવલોકમાં જઈને શોધ્યા, પર્વતો અને સરોવરમાં શોધ્યા અને કેટલાય જંગલ શોધી નાખ્યા, પરંતુ ક્યાંય પણ તેનો પત્તો ન મળ્યો. એ સમયે આકાશવાણી થઈ, સગરપુત્રો, તમારો ઘોડો રસાતળમાં બાંધેલો છે. આ સાંભળીને તેઓ રસાતળમાં જવા માટે પૃથ્વી ખોદવા લાગ્યા. ભૂખથી વ્યથિત થઈને તેઓ સૂકી માટી ખાતા અને રાત દિવસ ભૂમિ ખોદતા. આ પ્રમાણે તેઓ રસાતળમાં પહોંચી ગયા. સગરના બળવાન પુત્રોને ત્યાં આવેલા જોઈને રાક્ષસો ધ્રુજી ઉઠ્યા અને તેમનો વધ કરવાનો ઉપાય કરવા લાગ્યા. તેઓ યુદ્ધ વિના જ ભયભીત થઈને તે સ્થાન પર આવ્યા જ્યાં મહામુનિ કપિલ સૂઈ રહ્યા હતા. મુનિ કપિલનો ક્રોધ બહુ પ્રચંડ હતો. રાક્ષસોએ તે ઘોડો લઈ જઈને કપિલના મસ્તક પાસે બાંધી દીધો અને સ્વયં ચૂપચાપ ત્યાં ઊભા રહીને જોવા લાગ્યા કે હવે શું થાય છે. દરમિયાન સગરના પુત્રોએ આવીને જોયું કે ઘોડો બાંધેલો છે અને ઘોડાની પાસે કોઈ પુરુષ સૂઈ રહ્યા છે. તેમણે મુનિ કપિલને જ ઘોડો ચોરીને યજ્ઞમાં વિઘ્ન નાખનાર માન્યા. તેમણે વિચાર્યું કે આ મહાપાપીને મારીને આપણે ઘોડાને લઈ જઈએ. કેટલાકે કહ્યું કે પોતાના ઘોડાને છોડાવીને લઈ જાઓ. આ સૂતેલા પુરુષને મારવાથી શો લાભ? આ સાંભળીને બીજા બોલી ઉઠ્યા કે આપણે શૂરવીર રાજાના પુત્રો છીએ, શાસક છીએ. આ પાપીને ઉઠાડી અને ક્ષત્રિય યોચિત તેજથી આનો વધ કરી નાખીએ, પછી તો બાકી જ શું રહે. મુનિને અપશબ્દો બોલીને તે બધા લાતોથી મારવા લાગ્યા. આથી મુનિશ્રેષ્ઠ કપિલ ભારે ક્રોધિત થયા. તેમણે પોતાની રોષપૂર્ણ દ્રષ્ટિથી સગરપુત્રો તરફ જોઈને તેમને ભસ્મ કરી નાખ્યા. તે બધા જ બળીને રાખ થઈ ગયા. નારદ યજ્ઞમાં દીક્ષિત મહારાજ સગરને આ ઘટનાની ખબર ન પડી. તે સમયે તમે જઈને સગરને આ સમાચાર કહ્યા. એ સાંભળીને રાજાને બહુ ચિંતા થઈ. હવે શું કરવું એ વાતની તેની સમજ ન આવી. રાજા સગરને એક બીજો પુત્ર પણ હતો જેનું નામ અસમંજસ હતું. તે મૂર્ખતાવશ નગરના બાળકોને ઉપાડીને પાણીમાં ફેંકી દેતો હતો. તેથી પ્રજાને રાજાને આ વાતની ફરિયાદ કરી. પુત્રનો અન્યાય જાણીને રાજા બહુ ક્રોધ ચડ્યો. તેમણે પોતાના અમાત્યોને કહ્યું કે આ અસમંજસ બાળકોની હત્યા કરનારો અને ક્ષત્રિય ધર્મથી વંચિત છે, તેથી એ મારા રાજ્યનો ત્યાગ કરી દે. મહારાજનો આદેશ સાંભળીને અમાત્યોએ રાજકુમારનો તરત દેશ નિકાલ કરી દીધો. અસમંજસ વનમાં ચાલ્યો ગયો. હવે રાજા સગર ચિંતા કરવા લાગ્યા કે મારા બધા પુત્રો બ્રાહ્મણના શાપથી રસાતલમાં નષ્ટ થઈ ગયા. એક બાકી હતો, તે પણ વનમાં ચાલ્યો ગયો. હવે મારી શી ગતિ થશે? અસમંજસનો એક પુત્ર હતો જે અંશુમાન નામે વિખ્યાત હતો. જો કે અંશુમાન હજી બાળક હતો, છતાં રાજાએ તેને બોલાવીને પોતાનું કાર્ય જણાવ્યું. અંશુમાને ભગવાન કપિલની આરાધના કરી અને ઘોડો લાવીને રાજા સગરને આપી દીધો. એના કારણે તે યજ્ઞ પૂર્ણ થયો. અંશુમાનના તેજસ્વી પુત્રનું નામ દિલીપ હતું. દિલીપના પુત્ર પરમ બુદ્ધિમાન ભગીરથ થયા. ભગીરથે જ્યારે પોતાના પિતામહોની દુર્ગતિની વાત સાંભળી ત્યારે તેમને બહુ દુઃખ થયું. તેમણે નૃપશ્રેષ્ઠ સગરને વિનયપૂર્વક પૂછ્યું કે મહારાજ, તે બધાનો ઉદ્ધાર કઈ રીતે થશે? રાજાએ ઉત્તર આપ્યો, બેટા, એ તો ભગવાન કપિલ જ જાણે. આ સાંભળીને બાળક ભગીરથ રસાતળમાં ગયા અને કપિલ મુનિને નમસ્કાર કરી પોતાનો મનોરથ તેમને કહી સંભળાવ્યો. કપિલ મુનિ ઘણીવાર સુધી ધ્યાન કરીને બોલ્યા કે રાજન, તમે તપસ્યા દ્વારા ભગવાન શંકરની આરાધના કરો. તેમની જટામાં સ્થિત ગંગાના જળનો પોતાના પિતરોની ભસ્મને સ્પર્શ કરાવો. આમ કરવાથી તમે તો કૃતાર્થ થશો, તમારા પિતરો પણ કૃતકૃત્ય થઈ જશે. આ સાંભળીને ભગીરથે બહુ સારું, હું એમ જ કરીશ. મુનિશ્રેષ્ઠ, મને જણાવો કે હું ક્યાં જાઉં અને કયું કાર્ય કરું? કપિલ મુનિ બોલ્યા કે નરશ્રેષ્ઠ, કૈલાસ પર્વત પર જઈ મહાદેવજીની સ્તુતિ કરો અને પોતાની શક્તિ અનુસાર તપસ્યા કરતા રહો. એનાથી તમારા અભિષ્ટની સિદ્ધિ થશે. મુનિનું આ વચન સાંભળીને ભગીરથે તેમને પ્રણામ કર્યા અને કૈલાસ પર્વતની યાત્રા કરી. ત્યાં પહોંચીને પવિત્ર થઈને બાળક ભગીરથે તપસ્યાનો નિશ્ચય કર્યો અને ભગવાન શંકરને સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું, પ્રભુ, હું બાળક છું. મારી બુદ્ધિ પણ બાળકની જ છે અને આ પણ પોતાના મસ્તક પર બાલચંદ્રમાને ધારણ કરો છો. હું કંઈ જ જાણતો નથી. તમે મારા અજાણપણાથી પ્રસન્ન થાઓ. અમરેશ્વર જેઓ વાણીથી, મનથી અને ક્રિયાથી કદી મારો ઉપકાર કરે છે તથા હિત કરવામાં સંલગ્ન રહે છે, તેમનું કલ્યાણ કરવા માટે હું ઉમા સહિત આપને પ્રણામ કરું છું. આપ દેવતા વગેરે માટે પણ પૂજ્ય છો. જો પૂર્વજોએ મને પોતાના
સગોત્ર અને સમાન ધર્મરૂપે ઉત્પન્ન કર્યા હો અને પાળી પોષીને મોટા કર્યા હોય. ભગવાન શિવ એમનો મનોરથ પૂર્ણ કરો. હું બાલચંદ્રમાનો મુગટ ધારણ કરનાર ભગવાન શંકરને નિત્ય પ્રણામ કરું છું. ભગીરથની આ સ્તુતિ સાંભળી ભગવાન બોલ્યા, તેમની સામે પ્રગટ થયા અને બોલ્યા, મહામતી, તમે નિર્ભયપણે કોઈ વરદાન માગો. જે વસ્તુ દેવતાઓ માટે પણ સુલભ નથી તે પણ હું તમને અવશ્ય આપીશ. આવું આશ્વાસન મળતા ભગીરથે મહાદેવજીને પ્રણામ કર્યા અને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે દેવેશ્વર, આપની જટાઓમાં સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગાજી વિરાજમાન છે. તેમને મારા પિતરોનો ઉદ્ધાર કરવા માટે આપી દો, એનાથી મને બધું જ મળી જશે. ત્યારે મહેશ્વર મલકાઈને કહ્યું કે બેટા, મેં તમને ગંગા આપી દીધી, હવે તમને તેની સ્તુતિ કરો. મહાદેવજીનું વચન સાંભળી ભગીરથે ગંગાજીની પ્રાપ્તિ માટે ભારે તપસ્યા કરી અને મનને સંયમમાં રાખીને ભક્તિપૂર્વક ગંગાજીની સ્તુતિ કરી. બાળક હોવા છતાં ભગીરથે સમર્થને છાજે તેઓ પુરુષાર્થ કરીને ગંગાજીને પણ કૃપા પ્રાપ્ત કરી. મહાદેવજી પાસેથી પ્રાપ્ત થયેલા ગંગાજીને મેળવીને તેમણે તેમની પરિક્રમા કરી અને હાથ જોડીને કહ્યું કે દેવી, મહામુનિ કપિલના શાપથી મારા પિતૃઓ દુર્ગતિમાં પડેલા છે. માતા, આપ તેમનો ઉદ્ધાર કરો. દેવનંદી ગંગા બધાનો ઉપકાર કરનારા છો. એ સ્મરણ માત્રથી સર્વના પાપોનો નાશ કરી નાખે છે. તેમણે ભગીરથની પ્રાર્થના સાંભળી તથાસ્તુ કહ્યું અને લોકનો ઉપકાર કરવા, પિતરોનો ઉદ્ધાર કરવા માટે ભગીરથના કહ્યા પ્રમાણે બધું કાર્ય કર્યું. રાજા સગરના જે પુત્ર ભસ્મ થઈને રસાતળમાં પડ્યા હતા તેમને પોતાના જળથી ભીંજવીને ગંગાજીએ તેમના ખોદેલા ખાડાને પાણીથી ભરી દીધા. મહામુનિ આ પ્રમાણે તેમણે ગંગાનું વૃત્તાંત સંભળાવ્યું. એ માહેશ્વરી, વૈષ્ણવી, બ્રાહ્મી, પાવની, ભાગીરથી, દેવનંદી તથા હિમગિરી શિખરાશ્રયા વગેરે નામોથી વિખ્યાત છે. આ પ્રમાણે મહાદેવજીની જટામાં સ્થિત ગંગાનું જળ બે સ્વરૂપમાં વિભક્ત થયું. વિંધ્યગિરી દક્ષિણ ભાગમાં જે ગંગા છે તેમને ગૌતમી કહે છે અને વિંધ્યગિરીના ઉત્તર ભાગમાં સ્થિત છે તે ભાગીરથી કહેવાય છે. ત્યાર પછી આવે છે વરાહ તીર્થ, કુશાવર્ત, નીલગંગા અને કપોત તીર્થનો મહિમા. કપોત અને કપોતીની અદ્ભુત ત્યાગનું વર્ણન. નારદજીએ કહ્યું કે ભગવાન, આપના મુખેથી કથા સાંભળતા મારા મનને તૃપ્તિ થતી નથી. પહેલાં ગૌતમ બ્રાહ્મણ દ્વારા લેવાયેલી ગંગાનું વર્ણન કરો, જેમના જુદા જુદા તીર્થોનું ફળ, પુણ્ય તથા ઇતિહાસ પર પણ ક્રમશઃ પ્રકાશ પાડો. બ્રહ્માજી બોલ્યા કે નારદ, ગોદાવરીના જુદા જુદા તીર્થો, ફળ અને મહાત્મ્યનું સંપૂર્ણ વર્ણન કરવા ન તો હું સમર્થ છું કે ન તો તમે સાંભળવા સમર્થ છો, છતાં થોડું કહું છું. જ્યાં ભગવાન ત્ર્યંબકમ ગૌતમીની સાથે પ્રત્યક્ષ પ્રગટ થયા હતા તે તીર્થ ત્ર્યંબક નામે પ્રસિદ્ધ છે. તે જ ગૌતમી ગંગાનું ઉદ્ગમ સ્થાન છે. તે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું છે. બીજું વરાહ તીર્થ છે, જે ત્રણેય લોકમાં વિખ્યાત છે. તેનું સ્વરૂપ જણાવું છું. પૂર્વકાળની વાત છે. સિંધુસેન નામક રાક્ષસ દેવતાઓને પરાસ્ત કરીને યજ્ઞશિવની રસાતળમાં ચાલ્યો ગયો. યજ્ઞના રસાતળમાં જવાથી પૃથ્વી પર તેનો તદ્દન અભાવ થઈ ગયો. દેવતાઓએ વિચાર્યું કે યજ્ઞ વિના ન તો આ લોક રહેશે ન પરલોક. તેથી પોતાના શત્રુની પાછળ તેમણે રસાતળમાં ચડાઈ કરી, પરંતુ ઇન્દ્ર વગેરે દેવતાઓ સિંધુસેનની જીતી ન શક્યા. ત્યારે તેમણે પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ પાસે જઈને યજ્ઞનું હરણ વગેરે રાક્ષસના કરતૂત કહી સંભળાવ્યા. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.